નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા દિવસથી ગોંડલની અંદર પાટીદાર અને જે યુવકને મારવાનો મામલો હતો તે ચાલી રહ્યો હતો. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયા ત્રણેય લોકોએ ત્યાં આગળ બધાની વચ્ચે નિવેદન આપ્યા. ત્યાં મીડિયા પણ હાજર હતું ને અલ્પેશ ઢોલરિયાનું એક નિવેદન આવ્યું કે જયરાજસિંહ જાડેજા મારા પિતા છે અને એટલે જ હું એમને પગે લાગુ છું. અને સાથે સાથે એવું પણ નિવેદન આવ્યું કે ગણેશ ગોંડલ અમારા 2027ના ધારાસભ્ય છે. આપણી સાથે પાટીદાર અગ્રણી જોડાયા છે, ધર્મેશ ભૂટાની ગોંડલથી જોડાયા છે. તેમની સાથે જ સીધો સંવાદ કરીશું. અલ્પેશ ઢોલરિયાનું જે નિવેદન આવ્યું છે ધર્મેશભાઈ, એને લઈને આપ શું કહી રહ્યા છો? નમસ્કાર ગોપીબેન. જે અમારે એ પ્રેસ કોન્ફરન્સ થઈ છે સમાધાનની મીટિંગની, એ બાબતે પહેલા તમને હું કહું છું કે ચાલો એ સમાધાન થઈ ગયું, બધાનું પતી ગયું કામ, બે સમાજનો રોષ હતો એ બધો પતી ગયો. પણ જે અલ્પેશભાઈ નિવેદન આપ્યું છે, હું પેલા તો ભાજપના મવડી મંડળને કહીશ. આવડું મોટું ભાજપનું મવડી મંડળ છે, જેમાં CR પાટીલ છે, ગોરધનભાઈ ઝડપિયા છે, બિપિનભાઈ પટેલ છે. એના ઉપર વટ જઈને જે અલ્પેશભાઈ આ વસ્તુ બોલ્યા છે, તે પેલા ભાજપ વાળાને જોવાનું છે કે જો આ એનાથી મોટો અધિકારી ઉપરવટ જઈને બોલી શકે છે તો ભાજપ એવડી મોટી પાર્ટી છે અને શ્રેષ્ઠ પાર્ટી છે, તે લોકો ભાજપના વિરુદ્ધ જે કામ કરે છે તે લોકોને સસ્પેન્ડ પણ કરે છે ભાજપ વાળા. અને આ અલ્પેશભાઈ આની પહેલા પણ એકવાર સસ્પેન્ડ થઈ ગયેલા છે. તમે કહી રહ્યા છો કે અલ્પેશભાઈ આની પહેલા પણ સસ્પેન્ડ થઈ ગયા છે, પણ આ વખતના નિવેદનમાં કેમ આટલો બધો વિવાદ? આ પહેલા પણ 2000 જ્યારે ગણેશ ગુંડલ જેલમાંથી છૂટ્યા હતા એ વખતે પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે 2027માં ગણેશ ગુંડલ અમારા ધારાસભ્ય હશે. જો હું છે ને ગણેશભાઈ નો પણ સારો મિત્ર છું અને ગણેશભાઈ મને ઓળખે છે. ગણેશભાઈના જેટલા મિત્ર છે, અને મારે પણ ગોંડલમાં ઘણા બધા દરબારો સાથે સંબંધ છે અને રાજકોટમાં પણ છે. મારી તમને કહું 4-5 વર્ષ પહેલા જ મારી ઘરે દરબારો ઘણા બધા આવ્યા હતા, મિત્ર મારા, મને સમજાવવા બાબતમાં. મારે અલ્પેશભાઈ પર્સનલી માથાકૂટ હતી, ત્યારે જ મેં બધા મારા મિત્રોને દરબારોને કીધું જયારે ગણેશભાઈ રાજકીયમાં પગલું મૂકશે ને, અને ત્યારે જ આ એક વ્યક્તિ એવો છે કે ગણેશભાઈના પાડવામાં પહેલો નંબર અલ્પેશનો જ હશે. કેમ એવું લાગે છે આપને કે અલ્પેશ ઢોલરિયા તો બધાની હાજરીમાં એવું કહે છે કે અલ્પેશભાઈ, ગણેશ ગુંડલ ખૂબ સારા છે? તમે એના ભાષણ તો ખાલી મેં બધા સાંભળજો. એ પોતે પોતાના સ્વાર્થ માટે જ કરે, નથી ભાજપ માટે કામ કરતા. અલ્પેશભાઈ 2012 થી ભાજપ જોઈન્ટ કર્યું છે. જી ધર્મેશભાઈ, આપને અવાજ આવે છે? હેલો. જી હા હા, આપની વાત આપ કરો. 2012 થી ભાજપ જોઈન્ટ કર્યું છે અલ્પેશભાઈ. ત્યારથી તમે એની હિસ્ટ્રી જોઈ લેજો. પેલા એ ઘણી વાર તેના નિવેદનમાં બોલી પણ જોવે છે કે હું ટેમ્પો ચલાવતો, અત્યારે એ ક્યાં છે. એટલે હું ઘણી વાર મારા મિત્ર દરબારું છે એને પણ હું ઘણી વાર કહું છું, જયારે ગણેશભાઈ રાજકીયમાં પગલું મૂકશે ને ત્યારે આ જ વ્યક્તિ એક એવો હશે કે ગણેશભાઈના પાળમાં પહેલો નંબર એનો હશે. તમને કેમ એવું લાગે છે કે એને કોઈ ગણેશભાઈને પાડવામાં પહેલો નંબર એ હશે? કારણ કે એને કોઈ પાર્ટી હારે કઈ લેવા દેવા, પોતે પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે અલ્પેશભાઈ. અને તમે જો એના ભાષણો તમે એકવાર સાંભળશો ને, તમે કહેશો ખરેખર આ ભાજપનો વ્યક્તિ જ નથી. કારણ કે એને, મેડમ તમને એક વસ્તુ કહું, મારે તો પર્સનલ મેટર એવી થઈ ગઈ છે. આ વ્યક્તિએ રેમડીસર, પછી ડુંગળી કૌભાંડ હોય અને યાર્ડની અંદર યુરિનલ બનાવવામાં આવે, એના એવડા રૂપિયા એને બનાવ્યા છે. એની અંદર આ બનાવની અંદર કોરોનામાં મેં મારો ભાઈ પણ આના હિસાબે મેં ખોઈ નાખ્યો છે. એટલે આ ભાઈ એટલો રૂપિયાનો કૌભાંડ છે, તમે ખાલી એની CBI ની રેડ પડાવજો, કેટલા રૂપિયા નીકળે તમને ખબર પડશે. તમે કહી રહ્યા છો CBI ની રેડ, પણ એ તો ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસના નેતાઓ ઉપર પડે છે અત્યારના સિનારીઓમાં. પણ તમને એવું કેમ લાગ્યું? કારણ કે આજે વરુણ પટેલે પણ એક ટ્વીટ કરી છે અને વરુણ પટેલે એવું કીધું છે કે બાપ સમાન કોને માનવા અને કોને કેવી રીતે પગે લાગવું એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય હોય છે, પણ બધે જ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે. એટલે નિષ્કલંકની વાત કરી છે વરુણ પટેલે. તમને લાગે છે ગણેશ ગોંડલ નિષ્કલંક છે? ના ના, ગણેશભાઈ ગોંડલના સારા જ વ્યક્તિ છે.
આપણા ગણેશભાઈ વિશે કઈ વાત જ નથી. પણ વરુણભાઈ નું મેં ટ્વીટ સાંભળી લીધું છે, અત્યારે ન્યૂઝમાં મેં હમણાં જોયું છે. અને વરુણભાઈજી બોલે છે એ સાચું જ કે છે વરુણભાઈજી, કારણ કે અલ્પેશભાઈ અત્યારે જિલ્લા પ્રમુખ બન્યા છે, તમને હમણાં જ હાલની તકમાં જ શું, કારણ કે રાજકોટ ભાજપમાં હોબાળો છે અત્યારે કે આ કેમ પાછા જિલ્લા પ્રમુખ બન્યા, કેના થકી બન્યા, તમામ ભાજપ વાળાને પણ ખબર છે કે આ શું કરવા બન્યા છે. પણ એ તો એ ખુલ્લે આમ કહે છે ને અલ્પેશ ઢોલરિયા કે હું આજે જે પણ છું એ જયરાજસિંહ જાડેજાના કારણે છું. એને હિસાબે જ છે બેન. હવે અત્યારે તમે જોયું ને ભાષણમાં એને કીધું કે મારા બાપ સમાન છે આ ભાઈ. કારણ કે અત્યારે યાર્ડમાં જે એટલું કૌભાંડ થાય છે ને મેડમ, તમે અમારા ગોંડલ યાર્ડમાં હું તમારા ભેગું આવીશ, તમે યાર્ડમાં આવો તમને બતાવીશ, જે યુરેનિયમ બનાવ્યા છે ને એમાં 2-2 કરોડ રૂપિયાનું, તમને લાગે આ યુરેનિયમ 2-2 કરોડ ના હશે? એવડું મોટું એને કૌભાંડ કરેલું છે યાર્ડ ની અંદર. પણ એશિયાનું સૌથી મોટું યાર્ડ છે એપીએમસી છે. એશિયાનું મોટું સૌથી યાર્ડ છે. તમામ જર્સીઓ લગભગ 80-90 કિલોમીટર, મારે પણ યાર્ડમાં દુકાન છે, હું પણ 40 વર્ષથી યાર્ડમાં મેં દુકાન ધરાવી છે. મારા કઝિન છે, હું પણ યાર્ડમાં જાઉં છું ઘણી વાર. અને ઈ ભાઈ તમને શું કહું, ટેમ્પો ચલાવે ઘણી વાર એવું બોલે છે, હું ટેમ્પો ચલાવું ક્યાં પહોંચ્યો, કે એ ખરેખર પહોંચ્યો છે એનો આધાર જયરાજભાઈ જ છે, કે જયરાજભાઈ ના હિસાબે જ આટલું બધું બની શક્યો છે. પોતાની મહેનત નથી એની અંદર એક જાતની પણ. એ કૌભાંડ, પણ નકરા કૌભાંડ કરીને જ આગળ આવ્યો છે. તમે કહો છો કે સૌથી પહેલા જો રાજનીતિમાં ગણેશ ગોંડલને પતાવવા વાળા કોઈ વ્યક્તિ હશે તો અલ્પેશ ઢોલરિયા હશે, કારણ કે એવું અહીંયા આગળ એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેના નામની ચર્ચા થતી હોય એને ક્યારે પણ ઉમેદવાર નથી બનાવવામાં આવતો, અને ભારતીય જનતા પાર્ટીનો તો આ ઇતિહાસ રહ્યો છે. એટલે વારે વારે નામ લઈને ગણેશ ગોંડલને પતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરે બેન, એને ખુદ ને ટિકિટ જોઈશે ને એટલે આવી રીતે ભાષણ કરે છે. ગણેશભાઈ નું ખાલી નામ લે છે એનું. ગણેશભાઈ ને ખબર નથી હોતી કઈ વસ્તુ. અને આ ભાઈ નું તમે ગમે બીજા 12 ભાષણ જોશો કે અત્યારે જિલ્લા પ્રમુખ છે, અલગ અલગ જગ્યાએ જ્યાં હોય ગોંડલ ની જ વાત કરે, ગણેશભાઈ ને ટૂંકમાં ભાષણ કરે છે. પણ ગણેશભાઈ ને ખબર પણ હોતી નથી. અને આ ભાઈ ને ખુદ ને ટિકિટ જોઈ છે ને એટલે ભાઈ મથે છે એવી રીતે. અચ્છા, એમને પોતાને ટિકિટ જોઈએ છે ગોંડલ થી? કારણ કે અમારા પાટીદાર 70-80% પાટીદારના મતદારો છે. અને એ પોતે બોલે છે ભાષણમાં, તમે જો અમે ખંભા ઉપર પાટીદારો જીતા છે. અને ખરેખર પોતે પાટીદાર અલ્પેશભાઈ ને કોઈ માનતું જ નથી. એટલે જો ભાજપ પક્ષ પાટીદારને ટિકિટ દેવા તૈયાર હોય તો એને એમ જ છે કે મને જ આપશે એમ. એટલે ગણેશભાઈ નું નામ ખોટું બોલીને પોતાની ટિકિટ નું સાજું કરી રહ્યા છે અલ્પેશભાઈ. અને જે રીતની, કારણ કે જે રીતનો આખી ચર્ચા ચાલી રહી છે ગોંડલને લઈને, અને ગોંડલની અંદર જે રીતે પાટીદારો સાથે ની વાત આવે કે ક્ષત્રિય પાટીદાર બને, કારણ કે સમાજ વચ્ચે આરોપી હંમેશા આરોપી હોય છે, અને સમાજના પેલાથી ન જોવા જોઈએ, કારણ કે જે રીતનો ઘટનાક્રમ સામે આવ્યો હતો. આપને શું લાગી રહ્યું છે, પાટીદારો ઈચ્છે તો ગોંડલની આખી તાસીર બદલી શકે રાજનીતિની? છો બેન, ગોંડલમાં ક્ષત્રિયો અને પાટીદારોને કઈ પ્રોબ્લેમ જ નથી. આ જે બનાવ બન્યો છે એ મારપીટ નો બનાવ હતો. જાહેરમાં વિડીયો, ઇલેક્ટ્રોનિક મીડિયા થી વિડીયો પણ આવેલા છે. અને આ જગ્યાએ પાટીદારો હોય તો એને પણ જગ્યાએ હોય તો એનો પણ વાક હોઈ શકે. એટલે બંને પક્ષને હું તો કઉ છું, કોઈ સમાજ લેવલે નથી કેતો હું. જેનો વાક એને સજા મળવી જ જોઈએ. પાટીદાર હોય કે ક્ષત્રિય સમાજ હોય, બંનેને સજા મળવી જ જોઈએ. જો હું તમને એક વસ્તુ કહું, તમે ઇલેક્ટ્રિક મીડિયામાં તમે વિડીયો જોયા છે મારપીટના, ભલે અમારા પાટીદાર દીકરાનો પણ વાક હોઈ શકે આની અંદર. તમે અમરેલીની મેટ્રોમાં જોયું, પાયલ બેનની જે વરઘોડો નીકળો, એવી જ રીતે હું એમ કઉ છું, ભલે ક્ષત્રિયોમાં જેનો વાક હતો એનો પણ વરઘોડો તો નીકળવો જ જોઈએ બેન અમારા ગોંડલની અંદર. પણ એ માંગ તો પૂરી ન કરી સરકાર દ્વારા, અને પોલીસે એમને સીધા જેલની અંદર મોકલી દીધા. અલ્પેશ ઢોલરિયા પણ અને એ વખતે કઈ ન બોલ્યા. બેની નો જ બોલી શકે ને. અમારે એ મેટરમાં ક્ષત્રિય સમાજને અમારે કોઈ ગણેશભાઈ કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ આ તો લોકશાહી છે, બધાને ખબર જ છે. ઇલેક્ટ્રિક મીડિયામાં તમે જોયું છે, આમાં ક્ષત્રિય હોય કે પટેલ હોય કે બધી 18 વર્ણો ગમે જ્ઞાતિના છોકરા હોય, મારપીટ કરી એને સજા મળવી જ જોઈએ આની અંદર. સજા મળવી જોઈએ, એની સાથે અગ્રી છે, પણ જે રીતે અલ્પેશ ઢોલરિયા બોલી રહ્યા છે એને લઈને ખરેખર આપને શું લાગી રહ્યું છે કે અલ્પેશ ઢોલરિયા
પોતે એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે કે એક હથ્થું શાસન કરવા માંગી રહ્યા છે? અલ્પેશભાઈ અત્યારે ભાજપના ઉપર મવડી મંડળને ઉપર થઈને બોલી રહ્યા છે. બધા મવડી મંડળ લગભગ આ વિડીયો જોયેલો જ હશે. એને એવું છે કે હું થારું એટલે મેન્ડેટ લઈ આવી શકીશ. મારે જી ધર્મેશભાઈ, આપનો અવાજ નથી આવતો. આપની ભાજપને વાત આપ 100% ફરી વિડીયો આવી ગયો છે. હાલો, જી જી જી, આપની વાત આપ મૂકી શકો. હલો, અવાજ આવે છે આપને? ધર્મેશભાઈ, અવાજ આવે છે? જી, આપ શું કહેતા હતા? હું એમ કહું છું કે અલ્પેશભાઈ અત્યારે ભાજપના તમામ મવડી મંડળની હદ એને વટાવી દીધી છે. આવડી મોટી પાર્ટી છે, સ્વિચ પાર્ટી છે, જો એને હદ હટાવીને આ વસ્તુ બોલી શક્યા હોય તો મવડી મંડળને આ બધો વિડીયો જોયેલો જ હશે અત્યારે, કે અલ્પેશભાઈ શું બોલ્યા છે અત્યારે. એટલે એને પોતાને ખુદ એમ છે કે ભાજપ હું ધારું એ બધી વસ્તુ કરી શકું છું. તો ભાજપના આવડું મોટું મવડી મંડળ હોવા છતાંય વધારે બોલતા હોય એ ભાજપને અત્યારે વિચારવા જેવું છે. પણ તમને શું લાગે છે આમાં સમાજનું હિત જળવાશે? કારણ કે પાટીદાર સમાજ ખૂબ મોટો છે ને ખોડલધામ પણ ત્યાં બાજુમાં છે, એટલે સમાજના હિતને લઈને શું કહેશો આપ? અમારા ગોંડલનો પાટીદાર સમાજ બહુ ભોળો છે અને બહુ સમજદાર પણ છે. અને આવા અલ્પેશભાઈ જેવા નિવેદન આપે એ કોઈ સ્વીકારી લેવામાં સમાજને નહીં આવે કોઈ દિવસ. કારણ કે હવે તો અમારા પાટીદારમાં એવા વિડીયો ચાલુ થઈ ગયા છે કે અમારા ભાઈ સમાજના છે જ નહીં. મેહુલ બોગરાએ પણ કહી દીધું છે કે અલ્પેશ જાડેજા, તમે જોયું હશે એનું નિવેદન. બિલકુલ. એટલે હવે અમે લોકો આને પાટીદાર સમાજમાંથી બહિષ્કાર કરીએ છીએ અલ્પેશને. કોઈ બી હવે આયોજન હશે પાટીદાર સમાજ આનું આમંત્રણ હશે તો અમે એનો વિરોધ કરશું. બિલકુલ ધર્મેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.